દોસ્તો, આજે અમે મોરબીથી નજીક રફાડેશ્વર ગામે પહોંચેલા છે. આ એક પરિવારની મેં મુલાકાતે આવેલા છે કે આ પરિવાર કેવી કેવી મુશ્કેલીથી નો સામનો કરે છે અને આવા અમે અનેક પરિવારોની મુલાકાત લઈ છીએ. આ વિડીયો તમે ઠેઠ સુધી જોજો અને આગળ વધારજો. ચાલો એ પરિવારને આપણે મળીએ અને એની આર્થિક પરિસ્થિતિ શું છે તે તમે જોવો, જાણો અને આગળ આ વિડીયો શેર કરો. શું નામ છે દાદા તમારું? મારું નામ જીયાજીભાઈ. જીયાજીભાઈ. તમારું નામ શું છે બેન? હેતલબેન. તમે દાદા પહેલા ક્યાં નોકરી કરતા? એટલે આ મંદિરમાં હતા 38 વર્ષ અહીંયા હું ગયો. મંદિરમાં 38 વર્ષ નોકરી કરી તમે. 38 વર્ષ થયું. શું કામ કરતા ત્યાં? ચોકિયાત પટાવાળા કામ ચોકિયાત. ચોકિયાતનું કામ કરતા. હાજી. બરાબર. એટલે પછી ત્યારે થોડા 2 વર્ષ ત્યાં પરિસ્થિતિ ખરાબ છે, બીમાર રહે છે બહુ. આ તમારે શું થાય? બેન છે. તમારા બેન છે? હાજી. મોટા બેન છે નાના બેન? નાના છે. બરાબર વાત છે. તમે બેન શું કામ કરતા? કોઈ કામ નહીં. ઓપરેશન 3 કરાવેલા. ગાંઠ અને આમ હલાય નહીં, લાંબુ ન હલાય આમ. બરાબર વાત છે. ઉંમર 59 વર્ષ છે. 59 વર્ષ ઉંમર છે. 59 વર્ષ. તમારી ઉંમર કેટલી હશે? મારી ઉંમર છે 68. તમારે સંતાનમાં શું શું છે? અમારે કોઈ નથી, એકલા જ છે અમે. અત્યારે પગારે વર્ષ દી ઉપર છે, બંધ છે. કેમ કે હું અમને લઈને હોસ્પિટલ ગયો હતો ને, એટલે આ મગજની બહુ બીમારી વધી ગઈ હતી. પછી 8 મહિના અમને અહીંયા સિવિલમાં રાખ્યા. મોરબી સિવિલ? મોરબી સિવિલમાં દૂધરેજિયા સાહેબ હતા. બરાબર છે. અને અમારી પાસે કાગળ છે 8 મહિનાનો. અને તે ઉપરાંત પછી પાછા 2 મહિના અમે અહીંયા આવ્યા, એટલે વળી જરાક વધી ગયું. બરાબર વાત છે. એટલે 2 મહિના દરમિયાન પછી પાછા ત્યાં લઈ ગયા. ઓપરેશન કોઈ એ લોકોએ અમારી પાસે રાજકોટ સિટી બેંકના માંગ્યા હતા 3000. એટલે અમે કીધું અમારી પાસે એટલા નથી પૈસા. એટલે અમે પાછા આવ્યો તે દરમિયાન મંદિરે બેઠો હતો. એટલે જીતુભાઈ શેઠ કરીને છે ગેડીના કારખાનાવાળા, ચાચા પરના. એટલે એને મને પૂછ્યું કેમ મોઢામાં બોલ્યા. એટલે પછી અમારા સાહેબ હતા મણિભાઈ ટોપરાણી, મેનેજર, કે તકલીફમાં છે કે. એટલે કે શું તકલીફ? એટલે અમે જણાવેલી ઓપરેશન 3000 રૂપિયા માંગે છે. હવે 15,000 રૂપિયા અમને ખર્ચને આપ્યા. 8 વર્ષ થયા. અને અહીંયા હાથમાં પ્લેટ નાખી છે. આંખનું કાતરિયા સાહેબ પાસે કરેલું. મારે કોઈ એવી તકલીફ નથી. મારું શરીર તો અત્યારે ચાલે છે, હું ચાલી શકું છું. બધું એક મોટી ચિંતા છે. બે ચિંતા છે. અત્યારે એટલે આમાં તમે નોકરી ઉપર નથી જતા? નથી અત્યારે. રોજંદાર તરીકે રાખવામાં આવે છે, કોઈ કાયમી નથી હોતા. બરોબર. ગમે તેટલા માણસો હોય ને. તો તમે અહીંયા કામ કરતા તમારું વેજ કેટલું હતું? મને પેલા 200 રૂપિયામાં દાખલ છે તો 82ની સાલમાં. અને 200 રૂપિયા 210 પગાર હતો. પછી ત્યાર પછી 3000 સુધી વધ્યું. બરાબર. મહિનાના 24 કલાકના 3000. 24 કલાક તમારે આ કામ કરવાનું, 3000 ચૂકવતા. બરાબર. પછી બીજા અમુક કોઈ વેપારી કે આ તે મદદ અમને આપતા એમ. એ મદદથી ચલાવતા. તો ત્યારે માનો કે તો ત્યારે તમે ક્યાં રહેતા? ત્યારે ત્યાં જ રહેતા એમ અંદર જ. પણ અત્યારે ત્યાં સગવડ નથી રહેવાની. બરોબર. આ પાડોશી જે છે એ તમને મદદ કરે છે? જોશીભાઈ એ મદદ કરે. એમના દીકરીઓ બધા નાના હતા. બરોબર. એ લોકો કે તમે અહીંયા રહ્યો કે. પછી અત્યારે જમવાનું દાળ ભાત એને બાજુવાળા તમને જમવાનું આપે ત્યારે તમે જમી લો. અને અમને પછી
વાત કરી. બરાબર. તમે જે કામ કરો છો, જી ગુજરાન ચલાવો છો, એ કઈ રીતે ચલાવો છો? અત્યારે તો એક બીમારીની ચિંતા છે એટલે તો હું બેનને બીમારીની ચિંતા છે. બીમારીની એક છે અને અત્યારે હાલમાં ઈ આમ ચાલી ન ગઈ વધારે મારે બરાબર વાત છે. બરાબર વાત છે. તકલીફ છે. બરાબર વાત છે. એટલે એના કારણે મારે તકલીફ ભોગવવી પડે. બરાબર. બેનની સેવા કરવી છે એટલે તમે કામે નથી જઈ શકતા. એવું થાય ને? નકર તો તમારી ઉંમર કેટલી છે? 68 છે મારી. કેટલી? 68. 68 વર્ષ છે, છતાંય તમારે કામ કરવાનું જુનૂન છે હજી. પણ આ તો બેનની સેવા કરવી પડે એટલે તમે કામ ઉપર નથી જઈ શકતા. જી આ જ પોઝિશન છે ને? આ જ છે. બરાબર વાત છે. એટલે તમારું ખરેખર જે એમાં એવું છે વડીલ કે અહીંથી જ્યાં હું જરાક ક્યાંક જાઉં ને હા એટલે તરત પછી ફોન કરાવે કે ક્યાં છો કે છે અને દવાખાનામાં નીચે ઉતરું ને તોય ફોન કરાવે ક્યાં છો એટલે પછી મારે ત્યાં હાજર જવું પડે એટલામાં. બરાબર વાત છે. બેનને રેઢા મૂકવાય એવી પોઝિશન નથી. માનસિક રીતે માનસિક ચિંતા બહુ છે. માનસિક ચિંતા બહુ છે ને? જી તો તમે આ એકલા કેટલા ટાઈમથી રહ્યો છો? તમારા બા બાપુજી? ઓફ થઈ ગયા એ ગુજરી ગયા. બરાબર વાત. મોટા ભાઈ ગુજરી ગયા બધા. બરાબર વાત છે. અમે શું છે દાદા, જી નીતિ હેલ્પ કરીને અમે સેવા ચલાવી છે. જી એટલે આવા કોઈ ગરીબ માણસો હોય જી તો નીતિ હેલ્પ ટીમ અને નીતિ હેલ્પના અમારા દાતા, જી જે અમારા દાતા છે અને અમે નીતિ હેલ્પ ટીમ કહીને અમારી સેવા ચલાવી છે, એવી એક અમે તમને એક નાની એવી અમે તમને સેવા કરશું કે જે તમને થોડો ટાઈમ ટૂંકો થાય તમારો. જી બને એટલી અમારાથી અમે મદદ કરશું અને આગળ પણ અમે તમારી પોઝિશન શું છે શું નહીં જાણશું જી અને તમારે શું મદદની જરૂર છે જી એના માટે થઈને અમે મળશું તમને. જી બરોબર. અત્યારે અમારા તરફથી એક નાની એવી તમને રાશન કીટ જે છે, તમારી જીવન જરૂરિયાત વસ્તુ જે છે, જમવાનું જે તમારી પાસે નથી એ અત્યારે હું તમને એક આખી રાશન કીટ તમને એક આપી દઈશ. જી આજે મિત્રો અમે એક રફાળેશ્વર જે છે એ રફાળેશ્વર મંદિરની બાજુમાં બેઠા છે અને આ જે એક પરિવાર છે એ બહુ ખરાબ પોઝિશનમાંથી પસાર થઈ રહ્યો છે. તો અહીંથી તમે મોરબીના મિત્રો અથવા આજુબાજુ સિરામિક કંપનીવાળા કોઈ આવતા જતા મિત્રો હોય તો આ એક પરિવારને એક થોડીક ગુજરાન ચલાવવામાં જાજી તકલીફ પડે છે. એની પાસે દવાના પણ પૈસા નથી. તમે અહીંથી નીકળતા હોય તો આવતા જતા જોશીભાઈના મકાનમાં, શું નામ છે દાદા તમારું? જોશીભાઈના મકાનમાં જીયાજીભાઈ રહે છે અને એ પોતે રફાળેશ્વર મંદિરમાં ખાસો એવો ટાઈમ કામ કર્યું છે, પણ અત્યારે એને ગુજરાન ચલાવવું બહુ તકલીફ પડે છે. તમે આવતા જતા જો કોઈ એને મદદ કરી શકતા હોય તો મારી તમને દરખાસ્ત છે કે તમે એને મદદ કરો. એ દાદાને બહુ મદદની જરૂર છે. તમે એને મળો અને એની પોઝિશન જાણો. અને યુટ્યુબમાં એક નીતિ હેલ્પ કરીને અમારું પેજ ચાલે છે અને ફેસબુકમાં પણ અમારું નીતિ હેલ્પ કરીને પેજ આવે છે. એને તમે લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ જે અમારી ચેનલ ચાલે છે તેને તમે સબસ્ક્રાઇબ કરો અને વધારે માણસો સુધી તમે આ વિડીયો પહોંચાડો. વધારે માણસો જોઈ શકે અને તેમાંથી પ્રેરણા લઈ શકે. આ કોરોના કાળ એક એવો છે કે આ કોરોના કાળમાં માણસને મદદ કરે તો જ માણસ જીવી શકશે અને તો જ માણસની માણસાઈ દેખાશે. બાકી આ કોરોના કાળમાં તમે જો ખરેખર કોઈની મદદ નહીં કરો, આ એક ઉત્તમ સમય છે માણસની મદદ કરવાનો.